કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખીજડીયા ખાતે 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું. ₹860 લાખના ખર્ચે 4900 ચોરસ મીટરમાં બનાવવામાં આવેલ સબસ્ટેશનથી 6 ગામના લોકોને ફાયદો થશે. ખેડૂતોને વીજ જોડાણ મળવાથી ખેતી સમૃદ્ધ બની અંતરિયાળ વિસ્તારના માનવીને વીજ પુરવઠો પૂરો ગુજરાત ઉર્જા ક્ષેત્રે ઝળહળતું બની રહ્યું છે. તારીખ 20 જાન્યુઆરીના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન, ગો સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એજન્સી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખીજડીયા ગામમાં વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઇટનો દરજ્જો મળેલ પક્ષી અભયારણ્ય આવેલું છે. જામનગર રાજકોટ હાઈવે પર અનેક નાના મોટા ઉદ્યોગો વિકસી રહ્યા છે. તેમજ કોર્પોરેશનનો વોટર પ્લાન્ટ પણ અહીં આવેલ હોવાથી હવે સબસ્ટેશન થકી આ જગ્યાઓ પણ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પહોંચાડી શકાશે. ગુજરાત સરકારે આયોજનબદ્ધ કામો મંજૂર કર્યા, જેના થકી ઉર્જાવાન ગુજરાત બની રહ્યું છે. ગુજરાતના ગામડાઓમાં અગાઉ વીજ કાપ જીવનનો એક ભાગ બની ચૂક્યો હતો. હવે ગુજરાતના ગામડાઓમાં પણ લોકોને 24 કલાક વીજળી મળી રહી છે. વીજળીના અભાવથી પરિસ્થિતિને પલટાવી ઉર્જા ક્ષેત્રે ગુજરાતને આગળ લાવવા માટે ગુજરાત સરકારે અંતરિયાળ વિસ્તારના માનવીને સતત વીજ પુરવઠો પૂરો પાડી ગુજરાતને ઉર્જા ક્ષેત્રે અગ્રીમ બનાવવા માટે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી, જેના થકી ગુજરાતના ગામડાઓમાં વીજળી પહોંચી જામનગર જિલ્લાના નાના ગામડાથી ગુજરાતના ગામડાઓને 24 કલાકથી ફ્રેશ વીજ પુરવઠો પ્રાપ્ત થયો છે. ખીજડીયા સબસ્ટેશન થકી આજુબાજુના ઉદ્યોગોને વીજ પુરવઠો મળી રહેતા ગામડાના લોકોને ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મળી રહેશે. ગુજરાત પવન ચક્કી મારફતે અને સ્ત્રોત ઉર્જા થકી વીજળી પ્રાપ્ત કરી રહ્યું છે. ખેડૂતોને ખેતી કરવા માટે વીજ કનેક્શન મળી રહ્યા છે અને આવનારા સમયમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહેશે. આપણી બધાની રજૂઆત સરકારે માન્ય રાખી અને અહીંયા 66 kVનું સબસ્ટેશન મંજૂર કર્યું. આ સબસ્ટેશન તૈયાર થઈ ગયું 8 કરોડ ઉપરાંતના ખર્ચે, અને આજે એનું જ્યારે લોકાર્પણ થાય છે ત્યારે આ 6 ગામના લોકો જે આનંદમાં છે, કારણ કે કાયમ એને નાના મોટા વીજળી સંબંધી પ્રશ્નો હતા, એટલે બધાને ખૂબ આનંદ છે. અને આ સબસ્ટેશન આજે આપણે વિધિવત ખુલ્લું મૂકી છે કે વીજ પુરવઠો જ્યાં ઘટતો હોય, કોઈ અનિયમિતતા હોય, ત્યાં એને વધુ સુચારુ રૂપે સારી રીતે એની વ્યવસ્થા ગોઠવવામાં આવે. ને આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગ્રામીણ વિસ્તારમાં એ પછી કૃષિ માટે હોય, ઘર વપરાશ માટે હોય, આપણે સૌને જો નિયમિત વીજ પુરવઠો મળી જાય તો આપણા ગ્રામીણ વિસ્તારમાં શહેર જેટલી જ પ્રગતિ કરવાની ક્ષમતા છે. અને કોશિશ પણ એ છે કે ગામડામાં એ પ્રકારે સુવિધા દેવામાં આવે કે કોઈ ગામડું શહેરથી ઓછું ના હોય.